સર તમે તો હવે હિન્દીમાંથી ગુજરાતી પણ શીખી ગયા અને અંગ્રેજી તો શીખી જ ગયા છો. હા, અંગ્રેજી તો હું તમારા બધા જ YouTube ના લેક્ચર જોયા છે. હે ને, તો એમાંથી વોકેબ પણ તમને આવડી જ ગયું હશે. ચલો ફટાફટ હું પૂછું ને એનું તમારે અંગ્રેજી બતાવવાનું. ઠીક છે? થૂંકવું, Spit, પસીનો, sweat, હિચકી આવવી, hiccups, લાળ ટપકવી, drum, ડ્રલ drll. હા, ડ્રલ થોડું. ડ્રલ હા થોડું તો ચાલે સર. અને કોઈ કરીને રડતું હોય તો આ મને ખબર નહીં ને. આ તમે જણાવો. આ એને કહેવાય એસ ઉપરથી કંઈક કહેવાય છે એસ ઓ અને બી સોપ. સો. રાઈટ? આ હું ખ્યાલ નહીં આવ્યો. હા કદાચ મગજમાંથી નીકળી ગયું હશે. તો તમે અમને જણાવો કે સ્મેલને ગુજરાતીમાં શું કહેવાય? અને મારા જેવી ગુજરાતી તો નહીં, આપણે ગુજરાતી તમને આવે છે, પણ અંગ્રેજી શીખવી હોય તો આપણે મેડમના લેક્ચર દરરોજ જોવાના, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને લાઈક પણ કરવાનો, વિડીયો શેર પણ કરવાના છે. ઓકે.